નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનું વાઘેશ્વરી માતાનું મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર, યોગીઓએ તપ કરી માતાજીને પ્રસન્ન કર્યાની લોકવાયકા। પોરબંદર યુવરાજ પદ્મશ્રી ઉદય ભાણસિંહજી સાહેબની જન્મ જયંતિ। બેન્કિંગ ક્ષેત્રમાં ખેડૂતોના વિકાસના કાર્યોમાં યુવરાજનું ઉમદા યોગદાન। પોરબંદરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ। બોખીરા વિસ્તારમાં વધુ એક બાઇક ચાલક આખલા યુદ્ધની હડફેટે। પોરબંદરનો હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતલા ચોક જતો રસ્તો બિસ્માર। પોરબંદરના મોટા ભાગના માર્ગો ખખડતે જ હાલતમાં ફેરવાયા। આજે માતાજીની આરાધનાના પર્વ એટલે નવરાત્રીનો ચોથો દિવસ। ત્યારે વાત કરશું પોરબંદરના એક એવા પૌરાણિક માતાજીના મંદિરની। આ મંદિર એટલે માતા વાઘેશ્વરીનું મંદિર, જે શહેરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલું છે। પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને જે રાજવી પરિવાર માટે આસ્થાના કેન્દ્ર સમાન હતા। હાલ નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલું વાઘેશ્વરી અને જોગેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। 9 દિવસ સુધી રાત્રિના 12 વાગ્યે અહીં મહાઆરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે। શહેરના હાર્દસમા વિસ્તાર વાઘેશ્વરી પ્લોટમાં વાઘેશ્વરી માતાજીનું 450 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે। આમ તો આ મંદિર શ્રીમાણી વડિક સોની જ્ઞાતિના કુળદેવીનું મંદિર છે, પરંતુ આ મંદિર દરેક સમાજ માટે આસ્થાના પ્રતીક સમાન છે। મંદિર અંગે એવી લોકવાયકાઓ છે કે હાલનો વાઘેશ્વરી પ્લોટ છે ત્યાં વર્ષો પૂર્વે તળાવ અને ટેકરી હતી અને વાઘેશ્વરી માતાજીનું મંદિર હતું। અહીં યોગીઓએ તપ કરી અને માતાજીને પ્રસન્ન કર્યા હતા। ત્યારબાદ જોગેશ્વરી માતાજીની સ્થાપના કરી હતી, એટલે જ આ મંદિરમાં વાઘેશ્વરી માતાજીની બાજુમાં જોગેશ્વરી માતાજી બિરાજમાન છે। શ્રીમાણી વડિક સોની દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંદિરનું સંચાલન પણ કરવામાં આવે છે। શ્રીમાણી વડિક સોની જ્ઞાતિની સાથે દરેક પોરબંદરવાસીઓ માટે આ મંદિર આસ્થાના પ્રતીક સમાન છે। પોરબંદર શહેરના વાઘેશ્વરી માતાજીનું મંદિર 450 વર્ષ જૂનું હોવાથી ધાર્મિક માન્યતા છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 1998માં શ્રીમાણી વડિક સોની પરિવારના દાતા તરફથી કરવામાં આવ્યું હતું। વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં રાધા કૃષ્ણનું પણ મંદિર આવેલું છે। વાઘેશ્વરી માતાજી મંદિરનો પાટોત્સવની ઉજવણી અષાઢ માસમાં કરવામાં આવે છે અને ત્યારે યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। મારું નામ ગિરીશભાઈ ત્રિભુવનદાસ ગેરિયા છે। હું અહીંયા પોરબંદરમાં જ રહું છું। મારો જન્મ પણ અહીંયા છે। મારા ફાધરને એ બધા પણ અહીંના જ હતા, પોરબંદરના। હવે આપણે આ મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરના અહીંયા પોરબંદરમાં 450 વર્ષ અત્યારે આ જગ્યાએ થયા। એ પહેલાં રાણા સરતાનસિંહજીના વખતમાં, એટલે કે ત્યારના જે રાજા હતા સરતાનસિંહજી, આમ સુલતાનસિંહજી પણ કહે છે, અને એનો અમુક ઇતિહાસ વિક્રમસિંહ જેઠવા જે અહીંના પોરબંદરના ઇતિહાસકાર હતા એના ઓલામાં પણ ઇતિહાસમાં પણ ઉલ્લેખ થોડોક મળે છે। પણ એ પહેલાં 450 વર્ષ પહેલાં માતાજી પોરબંદર ગામમાં જ, એટલે કે જ્યાં અત્યારે સોનીવાડમાં ગોપાલાલજી મહારાજનું હવેલી છે, એ હવેલીની બાજુમાં રજિસ્ટ્રાર ઓફિસ હતી। એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર ત્યાં દરબારગઢ છે, એ દરબારગઢમાં માતાજીનું મંદિર પહેલાં હતું। એના 200 વર્ષ થયા, પણ એના કોઈ પુરાતત્વ આપણી પાસે પુરાવો છે નહીં। અમુક ઉલ્લેખ મળે છે જે રજિસ્ટ્રાર ઓફિસમાંથી એક વખત જોવા મળ્યા હતા, પણ એનો કોઈ પુરાવો આપણી પાસે મળતો નથી। પણ એ 200 વર્ષ ત્યાં હતા માતાજી। ત્યાર પછી રાણા સરતાનસિંહજીને જ્યારે દરબારગઢ બનાવવાનો હતો ત્યારે એમણે કહ્યું કે હું તમને આ જગ્યા કાઢી દઉં, જો માતાજીની ઈચ્છા હોય તો આપણે જાણીને માતાજીને ત્યાં પધરાવીએ અને મારા અહીંયા દરબારગઢ બનાવવો છે। એટલે ત્યારે એમણે આ દરબારગઢની રચના કરી અને માતાજીની હા આવી અને ત્યારે માતાજી અહીંયા પધાર્યા। એટલે માતાજીનો ઇતિહાસ આમ જોવા જઈએ તો લગભગ 650 વર્ષનો ઇતિહાસ છે। એ પહેલાંનું તો બહુ કંઈ ખ્યાલમાં નથી આવતું
અને થોડોક ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં જે જૂનું પહેલી આવૃત્તિ હતી, જેના 5 ભાગ હતા, એની અંદર થોડોક ઇતિહાસ પોરબંદરનો મળે છે, એમાં પણ થોડો ઉલ્લેખ છે. એટલે આમ જોઈએ તો આ વર્ષો જૂનું, લગભગ 600-650 વર્ષ જૂનું મંદિર છે. હાલ નવરાત્રિમાં કોઈ ખાસ આયોજન કે આ નવરાત્રિની અંદર અત્યારે માતાજીની મહાઆરતી રાત્રે 12 વાગે થાય છે. દિવસ દરમિયાન 2 વખત, સવારે સાંજે 2 વખત આરતી થાય છે, રાત્રે મહાઆરતી થાય છે. તો ભાવિક ભક્તજનોને એટલું કહેવાનું કે બધા દર્શન કરવા આવો. માતાજીનું આ બહુ પુરાતન મંદિર છે અને માતાજી અહીંયા સ્વયં બિરાજમાન છે. અને એની આજુબાજુમાં જે જોગેશ્વરી અને જાગેશ્વરી છે તે જોગણીઓ છે. વાઘેશ્વરી આમ મૂળ તો નામ વાઘેશ્વરી નથી, પણ એનું નામ વાગીશ્વરી છે. સંસ્કૃત શબ્દ વાગીશ્વરી એટલે વાણીની દેવી, એટલે આમ સરસ્વતીનું મંદિર છે આ. અને વાગીશ્વરીનું અભ્રંશ થઈને વાઘેશ્વરી થયેલું છે આ. એટલે આ મંદિર બહુ પુરાતન છે. અને આ અમુક આપણા જે સમાજની અંદર બ્રાહ્મણો છે, સિંધી સોની છે, વાણિયા સોની છે, ઘણા સોનીઓ, પરજીયા સોની છે, એ ઉપરાંત બીજા ઘણા એવા પરિવારો છે કે એમના પણ કુળદેવી તરીકે સ્થાપિત થયેલા છે. અને આ વાણિયા સોની જ્ઞાતિના જે કમ્પ્લીટ જે કોઈ પણ વાણિયા સોની હોય એમના આ કુળદેવી નહીં, પણ એના આખા સમસ્ત સમાજના કુળદેવી તરીકે સ્થાપિત થયેલ છે. એટલે આ વર્ષો જૂનું મંદિર છે. બધા દર્શન કરવા આવો. અને અત્યારે માતાજીના નોરતામાં આ મોરા બનાવ્યા છે, તો એ મોરાનું પણ આયોજન કરેલું છે. તો બધાએ આવો, માતાજીના નવા સ્વરૂપનો દર્શન કરી અને આશીર્વાદ મેળવીને લાભ લ્યો. અત્યારે નોરતા છે, નવરાત્રિ છે, હવન આઠમને દિવસે અમે હવન કરીએ છીએ, તો એમાં પણ બધા પધારો અને માતાજીના આશીર્વાદ લ્યો, એવી શુભકામના. પોરબંદરમાં આસ્થાના પ્રતીક સમાન વાઘેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રિના પર્વમાં મંદિરને ધજા, પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવે છે અને 9 દિવસ સુધી રાત્રિના 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજરોજ પોરબંદરના યુવરાજ પદ્મશ્રી ઉદયભાણસિંહજી સાહેબની જન્મ જયંતિ છે, ત્યારે તેઓનું પણ પોરબંદર સહિત રાજ્યના વિકાસમાં અનેરું યોગદાન રહ્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદર યુવરાજ ઇફકોના સ્થાપક, કૃષિ ધિરાણના પ્રણેતા, NSUIના પ્રમુખ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ લેન્ડ ડેવલપમેન્ટ બેંકના પૂર્વ પ્રમુખ અને પદ્મશ્રી એટલે ગુજરાતના પનોતા પુત્ર યુવરાજ ઉદયભાણસિંહજી સાહેબ શ્રી નગરભાઈ કુમાર શ્રી સિંહજી જેઠવા સાહેબના પુત્ર બાલસિંહજી સાહેબના સદગુણોએ નામદાર મહારાણા સાહેબનું ધ્યાન પહેલેથી જ આકર્ષેલું હતું. કુમાર બાલસિંહજી સાહેબનું મિલનસાર, ઠંડો સ્વભાવ, નિરાભિમાનપણું, નિખાલસતા અને વિવેક તેમજ વાતચીતમાં સામેવાળાનું દિલ જીતી લેવાની શક્તિ એ ભારે પ્રશંસા પાત્ર થઈ પડ્યા હતા. ઈસવીસન 1941માં મહારાજા મહારાણા શ્રી નટવરસિંહજી બાલસિંહજીને દત્તક લીધા અને તેમની સાથે રાજ્યનો ઉદય થયો, તેથી તેમનું નામ ઉદયભાણસિંહજી થયું. આ માંગલિક પ્રસંગે નામદાર મહારાણાશ્રીએ અનેક ઉદાર સખાવતો આપી. સાર્વજનિક અને કોમી સંસ્થાઓ જેવી કે રાજપૂત સમાજ, સહાયક સમાજ, મહેર બોર્ડિંગ, મદ્રેસા, બડાઈ વિદ્યા તેજક ફંડ, ભાવસીજી હાઈસ્કૂલ વિદ્યો તેજક ફંડ, નાવિક યુવાન મંડળ, રાણવાવ લાઇબ્રેરી અને એવી એટલીય ભાવસીજી હાઈસ્કૂલ વિદ્યો તેજક ફંડ, નાવિક યુવાન મંડળ, રાણવાવ લાઇબ્રેરી અને એવી કેટલીય સંસ્થાઓને આર્થિક મદદ અપાઈ હતી. યુવરાજશ્રી ઉદયભાણસિંહજીના લગ્ન લીંબડીના મહારાજા શ્રી દિગ્વિજયસિંહ ઝાલાના રાજકુમારી શ્રી પ્રેમકુમારીબા સાહેબ જોડે થયેલા. યુવરાજશ્રી ઉદયભાણસિંહજી યુવાન પ્રજાની દરેક પ્રવૃત્તિઓમાં સારો ભાગ લેતા હતા. પ્રદર્શનો, વક્તૃત્વ, મેળાવડાઓ, મેચો, વ્યાયામ પ્રયોગો, હરીફાઈઓ અને શરતો એવા હરેક યુવાનોથી ખેલદિલીના કાર્યોમાં પોતે જાતે રસ લઈ બાળકો તથા યુવાનોને યોગ્ય દોરવણી આપતા હતા. તેઓ શ્રી કોર્ટમાં નિયમિત હાજરી આપી રાજ્યકાજમાં પણ પૂરું ધ્યાન આપતા હતા. દરેક અરજદારની અરજી જાતે શાંતિપૂર્વક હસ્તે મોઢે સાંભળી તેના દુઃખનું નિવારણ કરતા અને હાર્દિક આશીર્વાદ મેળવતા હતા. 1932માં તેમને ખેતીવાડીના સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ પોરબંદર રાજ્યના વહીવટી કામકાજમાં મહારાણા શ્રી નટવરસિંહજીના પગલે ચાલીને તેમની છત્રછાયામાં વિવિધ ક્ષેત્રે સેવા કરી લોકોના દિલ જીતી લીધા હતા અને આઝાદી પછી જેઠવા હોસ્ટેલ ટ્રસ્ટના ચેરમેનની ફરજ નિભાવી ઈસવીસન 1965માં બારડોલી ખાતે રાજ્યવ્યાપી બીજી સહકારી પરિષદ મળેલ તેમના પ્રમુખ પણ બનેલા હતા.
સૌજન્ય, સરળતા અને સાદાઈની મૂર્તિ યુવરાજ સાહેબ રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તે એક જેઠવા અને સમસ્ત રાજપૂત સમાજને ગૌરવ દીપાવ્યો હતો અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અનેકવાર સર્વાનુમતેથી ચૂંટાઈ આવતા. બેન્કિંગ ક્ષેત્રમાં ખેડૂતોના વિકાસમાં ઉમદા કાર્ય બદલ ભારત સરકારે યુવરાજ શ્રી ઉદયભાનસિંહજીને પદ્મશ્રીનું સન્માન આપ્યું હતું, જે ઉદયભાનસિંહજીનો કીર્તિ સ્તંભ ગણાય છે, જે પોરબંદર અને જેઠવા માટે ગૌરવરૂપ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે અને લોકો તેનો ભોગ બની રહ્યા છે. તેમ છતાં લોકોને આ ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. ત્યારે બોખીરા વિસ્તારમાં આખલા યુદ્ધમાં વધુ એક બાઇક ચાલક ભોગ બન્યો છે. પોરબંદરના સિસલી ગામે રહેતા જેઠાભાઈ વેજાભાઈ કેસવાલા નામના યુવાન બાઇક લઈ તેમના ઘરે જતા હતા. ત્યારે બોખીરા વિસ્તારમાં રોડ પર આખલા યુદ્ધ કરી રહેલા આખલાએ આ યુવાના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંદરથી ઘરે જતો હતો તો બોખીરાની બાજુમાં વાસરા દાદાના મંદિરમાં ફૂટિયા બે હામહાંભા બાંધતા એના હિસાબે મોટરસાઇકલ એના સામે ભટકાણું મારું અને ત્યાં પડી ગયો હતો. પછી 108માં એ ભાવસીજીમાં લઈ આવ્યો. પોરબંદર શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા શહેરમાં આ રખડતા ઢોરનો આતંક દૂર કરવામાં આવે તેવી વધુ એક માંગ ઉઠી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં તમામ વોર્ડમાં નવી બેડશીટ આપવામાં આવી છે, પરંતુ હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં સ્ટાફની બેદરકારીને લઈ બેડશીટ બદલવામાં આવી ન હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં તમામ વોર્ડમાં કલર કોડ મુજબ બેડશીટ આપવામાં આવી છે. આ બેડશીટ પ્રતિદિન બદલવાની હોય છે, પરંતુ હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડમાં રવિવારે સ્ટાફની બેદરકારીને લઈ વોર્ડમાં બેડશીટ બદલવામાં આવી ન હતી અને ખરાબ બેડશીટમાં જ દર્દીઓને સારવાર લેવી પડી હતી. આ બાબતે જ્યારે સ્ટાફને ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા પૂછવામાં આવતા તેમને રવિવારે બેડશીટ ધોવાઈ ન આવી હોવાનું કહ્યું હતું, પરંતુ હકીકતમાં વોર્ડમાં બેડશીટ હાજર હોવા છતાં દર્દીના બેડ ઉપર લગાવવામાં આવી ન હોવાની ચર્ચાઓ જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બળેજ ગામે રહેતા એક વૃદ્ધે ઝેરી પાવડર પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ વૃદ્ધનું મોત નીપજ્યું છે. ત્યારે તેમના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના બળેજ ગામે રહેતા પરમાર ઘેલાભાઈ મેરુભાઈ નામના વૃદ્ધે તેમના ઘરે કોઈ કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસોત્સવ યોજાયો છે. ચોપાટી ખાતે શીતળ ચાંદનીના સાનિધ્યમાં યોજાતા આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. રૂમઝૂમ રાસોત્સવ 2024 ચોપાટી ઓશેની ગ્રાઉન્ડમાં યોજાયો છે. ત્યારે નવરાત્રિના આયોજનના પ્રથમ દિવસે નવરાત્રિના પ્રથમ નોરતી માં જગદંબાની આરાધના અને 9 દિવસની મહાપર્વની ઉજવણીના આયોજન રૂપે મંગલદીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય ભાનુપ્રકાશજીના વરદ હસ્તે કરાયું હતું. ત્યારે માંગલ્ય ઉદ્ઘાટનમાં સર્વપ્રથમ આરતી અને પૂજા કરી દીકરા દીકરીઓ રાસ ગરબે રમી ઝૂમ્યા હતા. ત્યારે આ રૂમઝૂમ રાસોત્સવમાં પ્રથમ દિવસે અંદાજિત 3500 થી 4000 વેપારી આલમ તેમજ પોરબંદરની જાહેર જનતાએ રાસ ગરબામાં સહભાગી બન્યા હતા. ત્યારે રૂમઝૂમ રાસોત્સવમાં ખાસ કરીને અદ્ભુત જોવાલાયક જુનિયર કિડ્સ તેમજ સિનિયર કિડ્સમાં દીકરા દીકરીઓ ખૂબ બહોળી સંખ્યામાં આ રાસ ગરબામાં ભાગ લઈ અને 4 ચાંદ લગાવી રહ્યા છે. આ રૂમઝૂમ રાસોત્સવમાં 60,000 વોલ્ટની લાઇનર સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવેલી છે. ત્યારે ઓર્કેસ્ટ્રા તરીકે નિલેશ ઝાલા ગ્રુપે ધૂમ મચાવી છે. બેઠક વ્યવસ્થા અને મંડપ વ્યવસ્થા દ્વારા 4000 ખુરશી નાખી અને લોકોનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તે રૂમઝૂમ રાસોત્સવમાં આવેલ ખેલાડીઓએ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખૂબ જ હોંશેથી નવરાત્રિની રંગત જમાવી રહ્યા છે અને આનંદ માણેલ હોય. ત્યારે આયોજનમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. તો ખાસ કરીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા જીટીપીએલના ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજના પોરબંદરના પ્રમુખ રાજભા જેઠવા, ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી, કલેક્ટર ધાનાણી અને ડીડીઓ ઠક્કર સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર શહેરમાં ચોપાટી ઓશિયાની ગ્રાઉન્ડ ખાતે રૂમઝૂમ રાસોત્સવનું અમે આયોજન કરેલું છે. આ રૂમઝૂમ રાસોત્સવ છેલ્લા 5 વર્ષથી અમે આયોજન કરી રહ્યા હોય ત્યારે વેપારી વર્ગ અને પોરબંદરની જે મોટામાં મોટી જે સંખ્યા હોય છે તે ત્યાં રૂમઝૂમ રાસોત્સવમાં થઈ રહી છે. આ રૂમઝૂમ રાસોત્સવની વિશિષ્ટતા એ છે કે 60,000 વોલ્ટનું સાઉન્ડ સિસ્ટમ લગાડ્યું છે. લાઇટિંગ છે એ લાઇનર ઉપયોગ કરવામાં આવી છે અને તદ્દન જાજમ પાથરી અને દીકરા દીકરીઓ સારી રીતના રમી શકે અને પારિવારિક માહોલ થઈ શકે એ માટે અમે આયોજન કરેલું અને ખૂબ જ સક્સેસફુલ આયોજન થયું હોય. આ આયોજનમાં આપ જોઈ શકો છો કે દીકરા દીકરીઓની એટલી ભીડ હોય છે કે રમવાની જગ્યા નથી થતી, પણ સારો વર્ગ, વેપારી વર્ગ, મહાજન વર્ગ કહેવાતો હોય કે જે આરામથી નિહાળી શકે, જોઈ શકે, રમી શકે એવું સુંદર આયોજન કર્યું હોય. ત્યારે આ આયોજનમાં ઉદ્ઘાટનમાં પૂજ્ય શાંતિપરિ સંપ્રદાયના જે છે ભાનુસ્વામીજી એને ઉદ્ઘાટન કરેલું હતું. અતિથિ વિશેષ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઉભાઈ વોખીરિયા, રમેશભાઈ પટેલ, ચેતનાબેન તિવારી વગેરે મહાનુભાવો હાજરી આપી હતી. અને ગઈકાલે જ આપણા પોરબંદરના કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ, ડીડીઓ શ્રી ઠક્કર સાહેબ, તેમજ અન્ય આગેવાનોએ પત્રકારના જે જીટીપીના રાજભા છે, એવી રીતના આજકાલના જે જિજ્ઞેશભાઈ છે, નિપુલભાઈ છે, અશોકભાઈ છે, બધા પત્રકાર ભાઈઓ જેના નામ રહી જતા હોય પણ બધા મહાનુભાવો ત્યાં હાજરી આપી હતી. અને આ આયોજનને 4 ચાંદ લગાડવા અમને સહભાગી બની અને અમારી સાથે આરામથી જજુમાં આવે બધાનો પણ આભાર માને છે. અને પોરબંદરની જનતાને વિનંતી કરું છું કે આ નવરાત્રિનો રાસોત્સવને એક મજા માણવા જેવી હોય તો રૂમઝૂમમાં એકવાર આવજો, ખૂબ મજા આવશે. આભાર. ત્યારે આ આયોજનને સફળ બનાવવામાં અમારા સાથી સંગાર્થીઓ, તમામ વેપારીઓ હોય છે અને વેપારી વર્ગ આવતો જતો હોય છે, પણ ખાસ કરીને સોની વિભાગ કે સોની મહાજન છે એનો ખૂબ સારો સહકાર મળે છે. આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં 80% બેનર સ્પોન્સરશીપ સોની મહાજન તરફથી અમને મળતી હોય છે. અને સોની મહાજનનો તમામ પરિવાર આ રૂમઝૂમ રાસોત્સવમાં સાથે મળીને હળીમળીને રાસ ગરબાના આયોજનમાં સહભાગી બનતા હોય ત્યારે તમામ સમાજ અને સોની સમાજનો ખૂબ આભારી છું કે અમને આવો સાથ સહકાર વર્ષોથી આપે છે અને આવતા વર્ષોમાં પણ આવતા રહેશે એવી મારી અપેક્ષા છે. આયોજનને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ કારિયા, રાજુભાઈ બદ્યાણી, જય કોટેચા, અજય કોરડિયા, પ્રદીપભાઈ મોનાણી, વિમલ લાખાણી, દેવ દત્તાણી, રાજ પોપટ, જયેશ ગજ્જર, ચિરાગ કારિયા, ડેનિસ કારિયા, તુષાર લાખાણી, અનિલ માંડલિયા, દીપેન બારાઈ, જયંત નાઢા, સંદીપ રાણીગા, જિગ્નેશ લાલચેતા, દર્શિત કારિયા, સંજય રાણીગા, કેતન જોગ્યા, ચિરાગ ઠકરાર, ભરત કોટેચા, કાર્તિક મજીઠિયા, પરેશ લાખાણી અને કમલ ઠકરાર સહિતનાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે સમગ્ર આયોજનનું સંચાલન જયભાઈ કોટેચા તેમજ આકાશ ગોદિયા કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો હનુમાન ગુફા પોલીસ ચોકીથી સિતડા ચોક જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેથી વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે. પોરબંદરના મુખ્ય માર્ગો જેવા કે છાયા ચોકીથી બિલ્લા રોડ, છાયા ચોકીથી છાયા તરફ જતો રસ્તો, કમલાબાગથી નરસન ટેકરી સુધી જતો રોડ અને શીતલા ચોકથી હનુમાન ગુફા પોલીસ ચોકી તરફ જતો રોડ આ બધા જ શહેરના હાર્દસમા અને મુખ્ય ગણાતા માર્ગો કે જેના પર દરરોજ હજારો શહેરીજનો સાયકલથી લઈ કાર સહિતના વાહનો પર અને પગપાળા પણ નિયમિત પસાર થતા હોય છે. આ તમામ માર્ગો હાલ ખખડતજ હાલતમાં ફેરવાયા છે. આ માર્ગોમાંથી મોટાભાગના છેલ્લા 2 થી 3 વર્ષ પૂર્વે જ પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમયમાં જ બિસ્માર બન્યા છે. આ માર્ગો પરથી પસાર થતા લોકો આ ગાબડા અને બિસ્માર રસ્તાથી આઝાદી ક્યારે મળશે તેવા સવાલો કરી રહ્યા છે. પૂરતો ટેક્સ ભરતા આમ નાગરિકોને પણ તે પ્રમાણેની સારા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આઝાદીના આટલા વર્ષે પણ મળતી નથી. ખાસ કરીને હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતલા ચોક જતો રસ્તો અતિ બિસ્માર છે. ઠેર ઠેર મસમોટા ગાબડા પડ્યા છે. ઉપરાંત અહીં વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. મુખ્યમંત્રી આ માર્ગ પરથી પસાર થવાના હોત તો આ માર્ગ પરના ગાબડા પણ બુરાઈ જાત તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે મહિલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગરબીઓમાં જઈ મહિલાઓને કાયદા પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ થઈ રહ્યા છે.
પોરબંદરના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. સૈયદ સહિતના સ્ટાફ દ્વારા આશાપુરા ગરબી મંડળ સૂરજ પેલેસ બંગલોની ખાસ મુલાકાત લેવાઈ હતી અને અહીં ગરબા રમવા આવતી મહિલાઓને અજાણી વ્યક્તિઓ સાથે ગ્રુપમાં રમવાથી સાવધાન રહેવું, કોઈ અજાણી વ્યક્તિ તમારી પાછળ પીછો કરે અથવા તમને હેરાન કરે તો મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સહિતની માહિતી આપી હતી. તેમજ બહેનો ભયમુક્ત 9 દિવસ ગરબા રમી શકે તે માટે સી ટીમ વિશે સમજણ આપવામાં આવી હતી. મહિલા તેમજ બાળકોને ખાસ જાતિ ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે છે પોક્સો વિશે પણ માહિતગાર કરાયા હતા. તેમજ મહિલા હેલ્પલાઇન અને ચિલ્ડ્રન હેલ્પલાઇનનો ઉપયોગ કેમ કરવો તેમના વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની નવાપરા પ્રાથમિક શાળા 6ના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવી હતી, જેમાં અળસિયાનું મહત્વ અને અળસિયાની મદદથી બનતા ખાતર વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવાય તે માટે ઓડદર ગામ વિસ્તારમાં અળસિયાનું ખાતર બનાવતા ખેડૂતની મુલાકાત લીધી હતી. નવાપરા પ્રાથમિક શાળા 6ના વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન અળસિયાનું ખાતર બનાવતા ખેડૂતે ખાતર બનાવવાની રીત વિશે માહિતી આપી હતી. આ વિઝિટ દરમિયાન દરેક વિદ્યાર્થીએ અળસિયા હાથમાં લઈને અનુભવ કર્યો, ખાતરની માહિતી મેળવી પોતાના અંદર રહેલા પ્રશ્નો વિશે સંવાદ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજ ગીતાબેન આહિર અને સિવિલ JMFC જજ M.H. માંડલિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાણવડમાં મહિનામાં 2 વાર આ ફેમિલી કોર્ટ ચાલુ રહેશે, જેમનો સમય પહેલો અને ત્રીજો શનિવાર નક્કી કરવામાં આવ્યો છે. પહેલા અરજદારોને અહીંયાથી 40 કિલોમીટર દૂર ખંભાળિયા ખાતે જવું પડતું હતું અને હવેથી ભાણવડમાં ફેમિલી કોર્ટ ચાલુ થતાં લોકોની સુવિધામાં વધારો થયો છે. ભાણવડ તાલુકાના ચાંદવડ ગામનો રોડ બિસ્માર હાલતમાં છે. 2.5 વર્ષથી રોડનો આ પ્રશ્ન રહેલો છે, જે બાબતે અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભાણવડના ગુંદા ગામથી ચાંદવડ સુધીનો રસ્તો છેલ્લા 2-3 વર્ષથી ખરાબ હાલતમાં છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવી ગામના સરપંચ દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે, છતાં હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે આગળના સમયમાં સમારકામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ અમે જ્યાં હાજર ખડા છીએ એ જગ્યા છે ચાંદવડ વિસ્તાર આવે છે અને ચાંદવડના સરપંચ પણ હારે છે, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પણ હારે છે, પૂર્વ પ્રમુખ હારે છે, કારોબારી ચેરમેન પ્રતિનિધિ પણ હારે છે અને હું તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે રૂબરૂ સ્થળ મુલાકાત લેતા જે ગુંદાથી ચાંદવડ તરફનો જે રસ્તો છે અતિશય બિસ્માર હાલતમાં છે અને સરપંચ વારંવાર રજૂઆતો કરે છે કે 2 વર્ષથી આ જે મંજૂર થયેલો છે કે કોઈ કારણોસર કઈ તકલીફ હોય કે કોઈ કાગળકીય બીજી બાબત હોય તો બરાબર છે, પણ માણસો બહુ આ રસ્તાનો વેઠ ભોગવી રહ્યા છે. કોઈ એમરજન્સી બાબત હોય, કોઈ હોસ્પિટલની એવી બાબત હોય તો તાત્કાલિક ધોરણે નીકળાય એવી પણ સ્થિતિ નથી. અને 2 જગ્યા ઉપર જે કોઝવે આવે છે ત્યાં ધોવાણ પણ એટલું બધું વધી ગયું છે કે ત્યાં 2 બાઇક તો ઠીક, પણ 1 બાઇક કાઢવી પડે એ મુશ્કેલ છે, 4 વ્હીલ કાઢવું પડે તે મુશ્કેલ છે. એટલે તંત્રને એક વિનંતી છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કઈ હજી રસ્તો નીકળતો નથી. તાત્કાલિક ધોરણે તમે આનું સમારકામ કરાવો અને સારી ગુણવત્તા વાળું સમારકામ કરાવો, જેથી ભવિષ્યમાં પાછા આવા પ્રશ્નો ન બને. મારું નામ કરમુર ગોગનભાઈ પાલાભાઈ છે. હું ચાંદવડ ગામના સરપંચ છું. ભાણવડ તાલુકાનું ચાંદવડ ગામ છે અને તમે જે આ જોઈ રહ્યા છો એ રસ્તો છે ગુંદા ચાંદવડ. લગભગ 2 વર્ષથી આ રજૂઆતો છતાં મંજૂર થઈ ગયેલો રસ્તાનું કામ તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહ્યું. અનેકો લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ હજી 2 વર્ષથી આનું કોઈ નિરાકરણ આવેલ નથી. જો આ રસ્તો આમનામ રહે તો હવે ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે. ભાણવડ તાલુકા પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોએ આ રોડની મુલાકાત પણ લીધી હતી અને વહેલી તકે રોડનું સમારકામ ન થાય તો આંદોલનની ચીમકી પણ આપી હતી. નિરંજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. કુતિયાણા તાલુકાના રાશન વિતરણ ધારકો પોતાની માંગણી ન સંતોષાતી હોવાથી નારાજ છે, ત્યારે તેઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આજરોજ કુતિયાણા મામલતદાર ઓફિસ ખાતે અમારા પુરવઠા વિભાગના FPS એસોસિએશન વેપારી મિત્રો દ્વારા અમારા રાજ્ય સંગઠનના જે આંદોલનની ચળવળ ચાલી રહી છે તેના ભાગરૂપે પોરબંદર જિલ્લા કુતિયાણા તાલુકાના વેપારી સંગઠન મિત્રોને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.
આવેદનપત્રમાં અમારી જે માગણીઓ છે રાજ્ય સરકાર પાસે કે અમે નાના દુકાનદાર શ્રીઓને મિનિમમ 20,000 રૂપિયા કમિશન મળે, તેમજ જે માલ ડિલિવર થાય છે તેમાં 1 કિલોની ઘટ મર્જ કરવામાં આવે, તેમજ વેપારી શ્રીઓને પડતી તમામ મુશ્કેલીઓ કે જે માલ ડિલિવર મોડો કરવામાં આવે છે, એમજ તોલાટના જે પગારો, લાઇટ બિલ, વીજળીના દાંધિયા, ટાવર, સર્વરો આ બધું જ કરતા નાના વેપારી પોતે પોતાનું આર્થિક ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિમાં જ્યારે નથી, ત્યારે અમારી રાજ્ય સરકાર પાસે જે માગણીઓ છે કે અમને મિનિમમ 20,000 રૂપિયા કમિશન આપવામાં આવે, તેમજ અમારા જે કમિશનના રેટિંગ છે એમાં વધારો કરવામાં આવે, જેથી કરીને 21મી સદીના 2024ની સાલમાં અમારો વેપારી પોતાનું ગુજરાન ચલાવી શકે, આર્થિક સક્ષમ બને અને તોલાટને અને બીજા જે સંબંધી અમારા સાથી મિત્રો છે એમને પગાર ધોરણ આપી શકે. આવી સ્થિતિમાં અમારી જે નાની એવી માગણી છે, જે સરકાર અમને 1 વર્ષ દિવસ પહેલા સકારાત્મક વલણ અપનાવીને હા પાડવામાં આવી હતી, એના અનુસંધાને અનેકો પરિપત્રમાં અનેક દાવાઓ કરી અને અમારી માગણીઓને અસહકાર આપેલ છે, જેના સંદર્ભમાં અમે આ વખતે દિવાળીના તહેવારના સમયે ફરીથી અમારા અસહકાર આંદોલનને સક્રિય બનાવી સરકાર પાસે અમારી માગણીઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે અમારી માગણીઓને વાચા આપે. અનેકો જગ્યાએ સરકારના જે વિવિધ વિભાગોમાં જ્યાં ક્યાંય અનેક પ્રકારની ગ્રાન્ટો વપરાય છે, અનેક ગ્રાન્ટોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે અમારી નાની એવી માગણી છે કે અમે લોકોને પાયાને જે સુવિધા આપવા જઈ રહ્યા છે, ગામડે ગામડે અમારા વેપારીઓ છે એ સતત 30 દિવસ માટે મહેનત કરી અને રાજ્ય સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ પહોંચાડે છે, તો એને મિનિમમ 20 નહીં પણ હું તો એમ કહું કે દરરોજના 1,000 એટલે કે 30,000 રૂપિયા કમિશન મળવું જોઈએ. આવી અમારી જે માગણી છે, આ માગણીઓને વાચા આપવા માટે અમે આજે કુતિયાણા મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને અમારા રાજ્ય અને જિલ્લા ના જે બધા જ સંગઠનોને સહકાર આપ્યો છે. આમ તો અમારા ઉપલા સંગઠનોના માધ્યમથી નવી તાકીદની સૂચના મળશે એટલે અમે કુતિયાણા તાલુકાના તમામ વેપારીઓ છે એ ચલણ જનરેટ કરી માલના પૈસા ભરી અને લોકોને દિવાળીના તહેવારના સમયે વધુમાં વધુ સવલતો મળે એવા જ અમારા પ્રયાસો છે. છતાં પણ આ સરકાર બેરીમૂંગી જે અમારી માગણીઓને વાચા નથી આપતી, એના સામે અમારે આજે આ ચળવળ ઊભી કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ ઉપલેટા પંથકના ખેડૂતોએ પણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉપલેટાના નીલાખા ગામ નજીક રેતી ચારવાના પ્લાન્ટના પાણી ખેડૂતોના ખેતરો અને રસ્તાઓમાં વહી રહ્યા છે, જેને લઈ ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ છે. હું હીરાભાઈ જગમલભાઈ લોખીટ નીલાખાનો ખેડૂત છું. બરોબર, મારા રસ્તામાં આ પ્લાન્ટનું પાણી દર વર્ષે 1-1.5 ફૂટ હેલું જાય છે. બરોબર, હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો 1 દિવસ 2 દિવસ બંધ રહી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે. અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવ્યું એટલે કાયમી અમને વેરંટેજ વાળો અને પડે એ નોખા દરરોજ આવું જ થાય છે. જ્યાંથી ચોમાસું ચાલુ થાય ત્યાંથી આવું થાય. એ લોકોને કહેવા જાય એટલે પારો એ હાંધે. બરોબર, પાછો 1-2 દિવસ થાય એટલે એ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં. પાણીનો નિકાસ કઈ બાજુ છે ને કઈ ક્યાંય નિકાસ છે જ નહીં. એની વ્યવસ્થા એને કરવાની છે. આગળથી બધી માલિકીની જમીન આવે છે, ખરાબો ક્યાંય છે નહીં, તો પાણીને ક્યાં કાઢવાનું છે? આજે પાણીના પ્રશ્નને લઈને તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા, કોને આપ્યું ને કઈ બાબત? મામલતદાર સાહેબને અમે આપ્યું છે અને અમે આ પાણીનો કાયમી અમને નિકાલ થાય ને એવી ક્યાંક વ્યવસ્થા સાહેબ અમને કરે એવી અપેક્ષાએ અમે આવ્યા. મારું નામ ચુડાસમા મુકેશભાઈ માણસુરભાઈ છે અને હું નીલાખા ગામનો ખેત મજૂર છું. મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના ટચ 2 પ્લાન આવેલા છે, જે 2 પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે. મૌખિક રજૂઆત ખેડૂતે કરેલી તો 2-3 દી બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું પાછું 2-3 દી પછી પાછું ખોલે અને પાણી જાય. પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો, ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે 500 થી 700 વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે. એટલા ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર મામલે સાહેબને આપ્યું છે. મામલે સાહેબે એમ કીધું છે, આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી મહેનત કરી અને બંધ કરાવીશ. અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટે એવી મારી માંગ છે. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે. જેતપુર શહેરમાં આવેલી સરદાર ગ્રુપ ગરબીનું મહત્વ કંઈક અલગ જ છે. અહીં બાળાઓ દ્વારા રાસ ગરબામાં આપણી પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ થાય છે. આ બાળાઓ નવરાત્રિ આવે એ પહેલા 2 મહિના પહેલાથી જ ગરબાની તૈયારીઓ કરતી હોય ત્યારે અહીં રમતી બાળાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે.
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ શખરેલિયા તથા તેમની ટીમે ઘણા વર્ષોથી અથાગ મહેનત કરી આ પ્રાચીન સંસ્કૃતિ જાળવતી ગરબીને જેતપુર શહેરમાં કંઈક અલગ જ પ્રકારની ઓળખ અપાવી છે. આ બાળાઓ નવરાત્રિ આવે એ પહેલાં 2 મહિના પહેલાંથી ગરબાની તૈયારીઓ કરતી હોય ત્યારે અહીં રમતી બાળાઓને લાણી તો આપવામાં જ આવે છે, પરંતુ તેની સાથે સાથ આ બાળાઓને ભેટરૂપે 25,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરી આપવામાં આવે છે. અને આ સરદાર ગ્રુપ ગરબીમાં કોઈ પણ જાતની જાતપાત કે ભેદભાવ વગર બાળાઓને રમાડવામાં આવે છે. નવરાત્રિ પર્વ માતાજીના નવરાત્રની સમગ્ર આખા દેશમાં શરૂઆત થઈ છે. આજે માતાજીનું બીજું નોરતું અને જેતપુર શહેર ખાતે આજે અલગ અલગ ગરબે જવાનું નક્કી થયું છે. આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને ગરબીની અંદર નાની બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરતી હોય છે. ત્યારે આજે બાવળાપરા ખાતે જે નગરપાલિકાના પ્રમુખ અમારા કુસુમબેન સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવળાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની આરાધના કરવાનો, દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. મને આનંદ છે કે એટલા વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણો વારસો આજે આ નાની દીકરીઓએ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય ત્યારે આજે એક ભવ્ય આયોજન કરવા બદલ માન્ય સુરેશભાઈ સખરેલિયાનો આભાર વ્યક્ત કરું છું. અને સમગ્ર વિસ્તારની અંદર આખું વાતાવરણ આજે નોરતામાં માતાજીના ગરબા ગાઈ રહ્યું છે અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી નવલા નોરતાની સમગ્ર વિસ્તારને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આજે નવરાત્રિનો તહેવાર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે મા શક્તિનો આરાધના કરવાનો તહેવાર છે. આજે બાવળાપરા ખાતે સરદાર ચોક ગરબી મંડળ છેલ્લા 45 વર્ષથી અવિરત ચાલુ છે અને અહીંયા અમારે નાની દીકરીઓ એમાં અમારે કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ હોતો નથી અને બધી જ્ઞાતિની દીકરીઓને અમે રમાડતા હોઈએ છીએ ગરબીમાં અને બધી જ્ઞાતિની દીકરીઓને અમે નાની બેટે એમના ખાતામાં જ્યારે ડિપોઝિટ મૂકીએ છીએ ત્યારે અમને પણ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કે નાની દીકરીઓ આજે અમારી ગરબીમાં રમ્યા હતા. તો આજે પહેલાં 1.5-2 મહિનાથી જ્યારે પ્રેક્ટિસ કરતી હોય ત્યારે પણ એમને પણ થોડો એમ થાય કે નાની અમને થોડો વધારે મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ. આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગરબીમાં ખાસ હાજરી આપી અને બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પોરબંદર એસટી ડેપો ખાતે એસટી ડેપોના વર્કશોપ સ્ટાફ સાફ સફાઈ કરવામાં આવી હતી. પોરબંદર એસટી ડેપોના વર્કશોપ આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી અને વર્કશોપ વિભાગમાં એકત્રિત થયેલ કચરાનો નગરપાલિકા પોરબંદરના સહયોગથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ચર્ચાની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરનું વાઘેશ્વરી માતાનું મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર. યોગીઓએ તપ કરી માતાજીને પ્રસન્ન કર્યાની લોકવાયકા. પોરબંદર યુવરાજ પદ્મશ્રી ઉદય ભાણસિંહજી સાહેબની જન્મજયંતિ. બેન્કિંગ ક્ષેત્રમાં ખેડૂતોના વિકાસના કાર્યોમાં યુવરાજનું ઉમદા યોગદાન. પોરબંદરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ. બોખીરા વિસ્તારમાં વધુ એક બાઇક ચાલક આખલા યુદ્ધની હડફેટે. પોરબંદરનો હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતલા ચોક જતો રસ્તો બિસ્માર. પોરબંદરના મોટા ભાગના માર્ગો ખખડતે જ હાલતમાં ફેરવાયા. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.